તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો વેલકમ ટુ માય ચેનલ ગાઈસ. જય સિયારામ બધાને. તો ગાઈસ આજે ન્યૂ વિડિયો લઈને આપણે આવી ગયા છીએ. તમે ગાઈસ ઓલી રૂપિયાવાળી પેપ્સી તો બહુ ખાધી છે. ચાલો તમને દેખાડું કઈ. તો ગાઈસ આ પેપ્સી તમે બહુ ખાધી છે, પણ કેવી રીતે બને ને તમારે નાનપણની યાદ તો તમને તાજી કરવાની છે. કે કેવી રીતે બને ને એનો તમને ફૂલ વિડીયો છે ગાઈસ. તો ગાઈસ આ પેપ્સી કેવી રીતે બને ને હું તમને જણાવવાનો છું. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, મજા આવશે. તો બનાવીએ, ચાલુ કરીએ. તો છે ને ગાઈસ સૌપ્રથમ આપણે લીધું છે ચોખ્ખું પાણી. તો ગાઈસ ચોખ્ખું પાણી લીધું છે. તો એની અંદર જે વસ્તુ જે મિક્સ કરવાની છે ને હું તમને દેખાડતો જાઉં શું શું મિક્સ કરીએ. તો ગાઈસ સૌથી પહેલા આપણે નાખીશું ચીની, યાની કે મોરસ, સ્વાદ અનુસાર, બિલકુલ સેક્રેટ મેળવે. આને 10 થી 15 મિનિટ આપણે ઓગળવા દઈશું. ના ગાઈસ હવે આપણે કયો ફ્લેવર બનાવવાનો છે એ પણ તમને કહી દો. તો ગાઈસ આપણે ફ્લેવર બનાવશું રોઝ. રોઝ એટલે યાની કે ગુલાબનો ફ્લેવર બનાવશું. તો ગાઈસ આપણી મોરસ ઓગળીને તૈયાર. ફ્લેવર છે ને તમારા સ્વાદ મુજબ નાખવાનો, પછી વધી ના જાય ને ધ્યાન રાખો. આપણી પાસે ગાઈસ 20 લીટર પાણી છે કુલ. એટલે 20 લીટરમાં છે ને ગાઈસ હું ફ્લેવરનો ઉપયોગ કરું છું. આવા છે ને ગાઈસ 8 થી 9 ઢાંકણાનો ઉપયોગ કરું છું. તો ગાઈસ તમને જેટલો અનુકૂળ પડે ને એટલો જ એડ કરજો. તો ગાઈસ ફ્લેવર એડ કરી નાખ્યો છે. હવે આપણે એડ કરીશું કલર. તો આ છે ગુલાબનો કલર. તો ગાઈસ જોઈ લો કેવો પણ લાલ થઈ ગયો. પકડી લીધો ને કલર. તો ગાઈસ કલર પકડાઈ ગયો છે, લાલ થઈ ગયો છે ફૂલ ખાટો લાલ ગુલાબ. થોડીક મોરસ ઘટી છે એટલે આપણે પાછી એડ કરીશું. થોડીક પેપ્સીને ખટુમડી કરવા માટે છે ને આપણે લીંબુના ફૂલનો ઉપયોગ કરીશું. એટલે થોડોક જ નાખો, કેમ કે જો પછી વધી ગયો ને તો વધારે ખટુમડી થઈ જાય. તો ગાઈસ પેપ્સીનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. તો ગાઈસ જુઓ જોઈ શકે. તો ગાઈસ જુઓ ચોખ્ખે ચોખ્ખું લાલ પાણી થઈ ગયું છે ગુલાબનું. તો આપણે પેલા બધા બાળકોને ટેસ્ટ કરાવશું. ચાલો આવી જાય ઘનશ્યામ, કઈ કેજો વધારવું પડે એવું હોય તો. દક્ષુ તો ગાઈસ આપણે પણ ટેસ્ટ કરીએ કેમ છે, શું આની અંદર ઘટે છે. ઓકે છે ગાઈસ, લીંબુના ફૂલ બધું. તો ગાઈસ આ છે આપણી પાસે પેપ્સી બનાવવાનો રોલ. તમને દેખાડવાની થોડીક પ્રોસેસ. તો ગાઈસ એનું આપણે કરીશું સૌપ્રથમ અનબોક્સિંગ. તો ગાઈસ આ છે રોલ. તમારે નિયર બાય સ્ટોરમાં મળી રહેશે. મારા ખ્યાલ મુજબ 200 રૂપિયા જેવું આવશે. તમારે આજુબાજુ કરિયાણાની દુકાન હોય ત્યાં મળી રહી. તો ગાઈસ હવે રોલ ને છે ને આપણે આ નળની અંદર એડ કરીશું. તો પછી છે ને ગાઈસ માથે મારી દેવાની આપણે ટેપ. અને આપણે શ્રી ગણેશ કરીશું અને પાણી કરીશું ચાલુ. તો ગાઈસ આવી રીતે આપણે રોલ એક એક થોડો થોડો કાઢતો જવાનો અને નળમાંથી પાણી આવતું રહે ને રોલ ભરાતો રહે આવી રીતે. તો ગાઈસ આપણે છે ને કુલ 7 થી 8 હરોળ કરી છે ફૂલ પેપ્સીની. તો ગાઈસ જો હવે આપણે કટિંગ કેવી રીતે કરવાનું છે, કેવું એનું મશીન છે ને શું એની પ્રોસેસ છે ને એ તમને જણાવી. તો ચાલો ગાઈસ. તો ગાઈસ હવે આપણે રોલ ભરીને તૈયાર થઈ ગયું છે ને આપણે ગાઈસ આ છે પેપ્સી બનાવવાનું મશીન. જે તમારે નિયર બાય જિલ્લામાં કે તાલુકામાં તમારા ગામડામાં કે એવા મોટા સ્ટોર હોય ને આ તમને મળી રહે. તો
ગાઈસ જો એક આ પેપ્સી બનાવવાનો બિઝનેસ છે ને આપણી પાસે, આપણે તો નથી કરતા, કોઈ ગામડે કે કોઈ જગ્યાએ ડિલિવરી નથી કરતા, પણ આપણે દુકાન છે એટલા માટે આપણે થોડી ઘણી બનાવી. હું તો નથી બનાવતો, આ વિડીયો બનાવવા માટે મેં બનાવી છે. તો ગાઈસ તો આપણી પાસે મશીન છે ને ઈ એનથી સિલાઈ, અને ગાઈસ તમે જોયું જશે ઘણી જગ્યાએ, તો આ સિલાઈ મશીન છે ગાઈસ. ને તો ગાઈસ આ છે આપણી પાસે સિલાઈ મશીન. તો પેલા ગાઈસ શુભ ગણેશાઈ કરીએ. તો ગાઈસ આપણે છે ને એક બાજોટ લીધેલો છે. શા માટે? કેમ પેપ્સી નું માપ લીધો છે એટલા માટે આપણે બાજોટ લીધો છે. ગાઈસ હું તમને જણાવું, એક પેપ્સી કટિંગ કરીને દેખાડું કેવી રીતના આની પ્રોસેસ છે. તો ગાઈસ છે ને આપણે પેપ્સી નું માપ છે આ. ગાઈસ રૂપિયા વાળી પેપ્સી છે આપણી પાસે. તો ગાઈસ આ પેપ્સી બની તૈયાર થઈ ગઈ છે. નહીં થાય હવે લીકેજ, નહીં થાય કશું. તો ગાઈસ આવી રીતનું છે ગાઈસ. તો ગાઈસ આવી રીતની પ્રોસેસ હોય છે. અમે ગામના બધા છોકરાઓ મિત્રો ભેગા મળીને આવી રીતનો. ને આ ગાઈસ જો તમારે આ ધંધો કરવો હોય ને, તો ગાઈસ જો તમારે આવો બિઝનેસ ચાલુ કરવો હોય તો ઘરે બેઠા થઈ શકે છે ગાઈસ. મશીન છે ને તો ઓનલાઈન લેશો ને તો થોડુંક સસ્તું પડશે, પણ ક્વોલિટી બહુ, મને ઓનલાઈન બહુ જામ્યું નહીં એટલે મેં ઓનલાઈન નથી લીધું. સ્ટોર પર જઈને મેં ખરીદી કરી છે આ મશીનની. ને ગાઈસ મેં આ રોલ નું કીધું એમ, રોલ છે ને ગાઈસ 200 રૂપિયાનો રોલ આવશે, 1 કિલો આવશે. ને ગાઈસ મશીન મારે આવેલું છે કંઈક 3800 રૂપિયા જેવું મારે મશીન આવેલું છે. અને બધું ફ્લેવર બિલેવર મિલાવી તમારે ગાઈસ છે ને 5000 રૂપિયા તમારે પોગી જાય આરામ. એટલે તમારે પેલી 5000 પેપ્સી બનાવો રૂપિયા વાળી, એટલે પૈસા ઉભા થઈ જાય. ફૂલ ઉનાળાની અત્યારે સીઝન છે, અને આપણે ક્વોલિટી વસ્તુ સારી વાપરવાની. જેમ મેં કીધું એમ આપણે ખાંડનો ઉપયોગ કરવાનો, સેક્રેટ બિલકુલ નહીં. ને ગાઈસ સેક્રેટ તો આપણે બિલકુલ ઉપયોગ કર્યો જ નથી. તો ગાઈસ આવી રીતનું કટિંગ કરવાનું હોય. તો ગાઈસ તમારા મનમાં સવાલ એવો આવતો છે કે કેટલી મિનિટ પ્રેસ કરીને રાખવું? 2 થી 3 સેકન્ડ તમારે પ્રેસ કરીને રાખવાનું ગાઈસ. હા તો ગાઈસ આવી રીતે આપણે પેપ્સી તૈયાર કરી છે. ને ગાઈસ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. ને ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બસ ગાઈસ આજ માટે એટલું જ. મિલતે નેક્સ્ટ વિડીયો में, तब तक के लिए बाय बाय. चैनल पे नया हो तो सब्सक्राइब करता जाओ.